ઓલપાડ ખાતે આવેલી અબ્રામા સબ રજિસ્ટર કચેરીને મોટા વરાછા વિસ્તારમાં ફાળવવા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ઓલપાડ ખાતે આવેલી અબ્રામા સબ રજિસ્ટર કચેરીને મોટા વરાછા વિસ્તારમાં ફાળવવા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ગત ઓગસ્ટ મહિનામાં અબ્રામા મામલતદાર કચેરી મોટા વરાછા ખાતે ચાલુ થઈ છે, પરંતુ દસ્તાવેજોને લગતા કામો માટે ઓલપાડ મામલતદાર કચેરી ખાતે 28 કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે। જ્યારે આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જ્ઞાનદાસ મોહનભાઈ ભીમાણ। શું રજૂઆત લઈને કલેક્ટરને આવેદન? અમે આજે સબ રજિસ્ટ્રાર કચેરીની સ્થળાંતર કરવા બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ। મોટા વરાછા, ભાદા, વાલક આ બધા ગામ કામરેજમાંથી અલગ તાલુકો અબ્રામા બનાવ્યો ત્યાં ખસેડ્યા છે। 11 ગામડામાંથી 9 ગામ મોટા વરાછાને 2 કિલોમીટરના અંતરમાં આવે છે અને ઓલપાડ સબ રજિસ્ટ્રાર કચેરી 28 કિલોમીટર થાય છે। એટલે અમે લોકો મોટા વરાછા કાર્યરત જે ઓલપાડની મામલતદાર કચેરી છે તેમાં એક પ્રિમાઇસીસમાં સબ રજિસ્ટ્રાર કચેરી સ્થળાંતર માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। માંગણી પૂરી નહીં થાય આગામી દિવસોમાં કઈ રીતે? માંગણી પૂરી થશે જ અમને ખાતરી છે, કારણ કે અહીંથી 28 કિલોમીટર એક તાલુકાના દસ્તાવેજ અન્ય તાલુકામાં જવા એ ખરેખર વ્યાજબી નથી અને માંગણી છતાં ન પૂરી થાય તો અમે ગાંધી સીધા રાહે આગળ માર્ગે આંદોलन કરવા તૈયાર છીએ। मेरा नाम प्रकाश कोराट है। हम अभी सब रजिस्ट्रार कचेरी अब्रामा है, वो अभी अब्रामा तालुका के बाहर 28 किलोमीटर दूर ओलपाड़ तालुका के जो मामलतदार कचेरी है उसमें कार्यरत है। तो हमारा ये मांग है कि वो जो अब्रामा कचेरी है वो अब्रामा मामलतदार कचेरी में ही मोटा वराछा खाते ट्रांसफ़र किया जाए और हम सब और जो वहाँ की जो जनता है उसको 28 किलोमीटर दूर तक के सब रजिस्ट्रार कचेरी में दस्तावेज के लिए और दूसरे सब के कामकाज के लिए 28 किलोमीटर दूर तक के ना खाने पड़े, इसके लिए हमें आज आवेदन पत्र देने के लिए आए हैं। आपकी मांग कर रहे हैं, वहाँ पर कितने लोग रह रहे हैं? अभी जो अब्रामा सब रजिस्ट्रार कचेरी है उसमें टोटल 11 गांव है। उसमें मोटा वराछा है, कठोर गांव है, वो सब 1 लाख 2 लाख 5 लाख ऐसे एक गांव में इतने लोग रहते हैं। तो ये सब लोग को जो कोई छोटा सा एक दस्तावेज की कॉपी भी लेने जाना हो तो उसको ओलपाड़ जाना पड़ता है। जो सब रजिस्ट्रार कचेरी है वो अभी जे नई मामलतदार कचेरी अभी ओलपाड़ में मामलतदार कचेरी मोटा वराछा में बन चुकी है और जो मामलतदार पहले सब रजिस्ट्रार कचेरी थी वो ओलपाड़ चल रही थी। अभी ये कचेरी बन गई, उसमें जगह भी है, उसमें नीचे जनसेवा केंद्र में भी जगह है, ऊपर मामलतदार चैम्बर के आजू बाजू में भी जगह है। अगर जो ये सब रजिस्ट्रार कचेरी वहाँ से यहाँ पे ट्रांसफ़र ले तो यहाँ पे सब लोगों को बहुत ज़्यादा फ़ायदा होगा और वो लोग सब ये धक्का खाने से मुक्ति मिलेगी।